સારા ગ્લોબલ સંકેતોથી માર્કેટમાં ખરીદદારી યથાવત. સેન્સેક્સ અને નિફ્ટી 5% તેજી સાથે બંધ, તો બેંક નિફ્ટીનું રહ્યું ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી સારી ખરીદદારી. સોનાએ ઇક્વિટીને છોડ્યું પાછળ. ગોલ્ડ ઇટીએફમાં ઇક્વિટી કરતાં વધારે રોકાણ. એએમએફઆઈ અનુસાર જાન્યુઆરીમાં ઇક્વિટી રોકાણોમાં 14% થયો ઘટાડો, જ્યારે ગોલ્ડ ઇટીએફ રોકાણ બમણું થયું. એસઆઈપીનો નંબર પણ કોઈ ફેરફાર વિના 31,000 કરોડ પર નોંધાયો. લોકસભામાં ઘમાસાણ યથાવત. કાર્યવાહી શરૂ થતાં જ ફરી સ્થગિત કરવામાં આવી, જેમાં વિપક્ષી સાંસદોએ મચાવ્યો હોબાળો. સાથે જ ટીએમસીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરવા માટે કહ્યું ના. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ નરવણેના પુસ્તક પર રાહુલ ગાંધીનું નિવેદન. કહ્યું, આર્મી ચીફ જૂઠું બોલશે નહીં. પબ્લિશર પેંગ્વિને કરી સ્પષ્ટતા. નરવણેનું પુસ્તક ન તો પ્રકાશિત થયું, ન તો વેચાયું, ન તો વિતરણ થયું. તો નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી સામે કાર્યવાહીની કરી માંગ. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ 4 ફેબ્રુઆરીની ઘટનાનો વિડીયો કર્યો જાહેર. કહ્યું, સંસદની ગરિમાનું રક્ષણ કરવું એ પ્રાથમિકતા. ભાજપના મહિલા સાંસદોએ સ્પીકરને લખ્યો પત્ર. વિપક્ષી સાંસદો સામે કાર્યવાહીની કરી માંગ. ટ્રેનમાં આરએસી ટિકિટ પર મળી શકે છે અડધું રિફંડ. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલય પબ્લિક એકાઉન્ટ કમિટીના સૂચનો પર કરી રહ્યું છે વિચાર. પીએસસી રિપોર્ટ અનુસાર આરએસી ટિકિટ પર સંપૂર્ણ ભાડું વસૂલવું ખોટું. એએમસીનું વર્ષ 2026-27નું સુધારેલ બજેટ રજૂ થયું. 18,518 કરોડનું જંગી બજેટ મંજૂર. ડ્રાફ્ટ બજેટમાં 1,500 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. અને આવતીકાલથી ભવનાથના મેળાનો થશે પ્રારંભ. શ્રદ્ધાળુઓને તમામ સુવિધા આપવા રાજ્ય સરકાર સજ્જ.